પસંદ કરીએ છીએ। તો મારે તમને બધાને એવી અપીલ છે કે આપણે આ કુદરતી સંસાધનોનો વિવિધતાપણે ઉપયોગ કરીએ અને તેની જાળવણી કરીએ। મિત્રો, પહેલાંના સમયમાં પાણી જેવી બાબતો આપણે ફ્રીમાં મળી જતી હતી, પણ અત્યારે તો તેને ખરીદવી પડે છે અને સાથે પ્લાસ્ટિક લઈએ અને ગમે ત્યાં ફેંકી દઈએ, એટલે આ પૃથ્વી પણ પ્રદૂષિત થાય છે। તો મારે તમને બધાને એવી વિનંતી છે કે તમે ક્યાંય પણ જાઓ ત્યારે પાણીની બોટલ લઈ જાઓ અને જે આપણે વુડ્સ પેકેટ્સ ખાઈએ છીએ તેનો કચરાનો એક અલગ બેગ રાખો, જેથી આ પૃથ્વી પ્રદૂષિત ન થાય। હવે છેલ્લે હું એક પંક્તિ કહીને જ મારું વક્તવ્ય પૂર્ણ કરીશ કે पेड़ हमारी शान है, पेड़ ही हमारी जान, पेड़ की रक्षा करो इसमें ही हमारी शान, बहुत हुई नादानियाँ अब हम भी समझने का प्रयास करते हैं, जो दिया है प्रकृति ने इसका धन्यवाद करते हैं। नई सदी ये पूछ रही कि काम कौन सा ने, तपती धरती कह रही कि पेड़ लगाओ, सिर्फ पेड़ लगाओ।